પોષણ સંગમ મોબાઈલ એપ્લિકેશન પ્રસ્તુત કરતા મહિલા અને બાળ વિકાસ વિભાગ. નમસ્તે. આગળના વિડીયોમાં આપણે EGF વિશેની સમજ મેળવી. હવે આપણે CMEM વિશેની સમજ મેળવીશું. લોગિન કર્યા બાદ આ પ્રકારનું ડેશબોર્ડ સ્ક્રીન દેખાશે. પોષણ ટ્રેકરમાંથી આવતા બાળકોની યાદી માટે ડેશબોર્ડ સ્ક્રીન પર નીચેની તરફ મધ્યમાં દેખાતા ગોળ બટન પર ક્લિક કરવાનું રહેશે. પોષણ સંગમ અંતર્ગત આવરી લેવામાં આવેલ અલગ અલગ 3 મોડ્યુલ જોવા મળશે. હવે આપણે CMEM બટન પર ક્લિક કરતાં 3 વિકલ્પો જોવામાં મળશે. પહેલો વિકલ્પ બાળકની નોંધણીનો છે, જેમાં CMEM કેટેગરીમાં આવતા SAM અને MEM બાળકોની યાદી જોવામાં મળશે. બાળકના આઇકનની ફરતે દેખાતા રંગ પણ એનો કુપોષણનો પ્રકાર દર્શાવે છે. સ્ક્રીનના જમણા ખૂણામાં ફિલ્ટરનો આઇકન જોવા મળશે, જેમાં કેટેગરી પ્રમાણે બાળકોની યાદી ફિલ્ટર કરી શકાશે. બાળકના ઉંમર ઉપર ક્લિક કરતાં તે બાળકની તમામ વિગત જોવા મળશે. બાળકમાં બંને પગે સોજા છે કે નહીં તે નક્કી કરવા માટે નીચે આપેલ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી સોજાનું પરીક્ષણ કેવી રીતે કરવું તેની માહિતી વિગતવાર દર્શાવેલ છે, જેને અનુસરીને બાળકને સોજા છે કે કેમ તેનો જવાબ હા કે ના મેં પસંદ કરવાનું રહેશે. સોજા હોવાનો કિસ્સામાં એડીમાનું વર્ગીકરણ પસંદ કરવાનું રહેશે. જો એડીમા હશે તો તે બાળકને CMTC અથવા NRCમાં રેફર કરવાનું રહેશે, અને જો એડીમા નહીં હોય તો આગળ વધો બટન પર ક્લિક કરવાનું રહેશે. ભૂખ પરીક્ષણ. ફક્ત SAM બાળકોનું જ ભૂખ પરીક્ષણ કરવાનું રહેશે. ભૂખ પરીક્ષણ માટેના વિકલ્પમાં ભૂખ પરીક્ષણ કેવી રીતે કરવાનું તે વિકલ્પ પસંદ કરતાં ભૂખ પરીક્ષણ કરવાની યોગ્ય રીતની સમજ આપતી સ્ક્રીન જોવા મળશે. બાકીના વિકલ્પોમાંથી જો સારી ભૂખ વિકલ્પ પસંદ કરી આગળ વધો પર ક્લિક કરશો તો તબીબી પરીક્ષણ માટેની સ્ક્રીન આવી જશે, અને જો નબળી ભૂખ વિકલ્પ પસંદ કરવામાં આવશે તો બાળકને આરોગ્ય કેન્દ્ર પર દાખલ કરવા માટેની સ્ક્રીન દેખાશે. ત્યારબાદ આગળ વધો બટન પર ક્લિક કરવાનું રહેશે. 48 કલાકની અંદર બાળકની તબીબી તપાસ કરવા માંગો છો કે નહીં તેના માટે હા કે ના પસંદ કરવાનું રહેશે. હા પર ક્લિક કરતાં પરીક્ષણની સ્ક્રીન ખુલશે, જેમાં તબીબી પરીક્ષણની તારીખ, પરીક્ષણ કરનાર અધિકારીનો હોદ્દો અને બાળકને બીમારી છે કે નહીં તે પસંદ કરી આગળ વધો પર ક્લિક કરતાં તે બાળકનો CMEM કાર્યક્રમમાં સફળતાપૂર્વક નોંધણી થઈ જશે, તેમજ તે અંગેનો મેસેજ જોવા મળશે. નોંધણી થયા બાદ બીજો વિકલ્પ CMEM કાર્યક્રમમાં દાખલ બાળકોની યાદી અને ગૃહ મુલાકાતનો છે. ધ્યાન આપવું કે 6 માસથી 5 વર્ષ સુધીના કુપોષિત બાળકોનું 12 અઠવાડિયા સુધી દર અઠવાડિયે સ્ક્રીનિંગ અને એડીમાનું પરીક્ષણ કરવાનું રહેશે, જ્યારે બાળકોનું તબીબી પરીક્ષણ મહિનામાં 1 વખત કરવાનું રહેશે. તે વિકલ્પ પસંદ કરતાં CMEM કાર્યક્રમમાં દાખલ થયેલ બાળકોની યાદી જોવા મળશે. બાળકના નામ પર ક્લિક કરતાં બાળકની પ્રાથમિક વિગતો અથવા
પ્રોફાઇલ જોઈ શકાશે, જેની નીચે મોનિટરિંગ સમય સૂચિનો વિકલ્પ જોવા મળશે અને ગ્રોથ ચાર્ટ જોવા મળશે. સમય સૂચિનો વિકલ્પ પસંદ કરતાં 12 અઠવાડિયાનું તારીખ પ્રમાણેનું કોષ્ટક જોવા મળશે. કોષ્ટકમાં ડ્યુ લખેલું જોવા મળશે. તે દિવસે બાળકનું સ્ક્રીનિંગ, એડીમા અને તબીબી પરીક્ષણ કરવાનું રહેશે. જે તારીખનું ફોલોઅપ થયેલ હશે ત્યાં લીલા રંગની ખરાની નિશાની જોવા મળશે અને જે તારીખનું ફોલોઅપ બાકી રહેલ હશે ત્યાં લાલ રંગની ચોકડીનું નિશાન જોવા મળશે. ત્યારબાદ યાદીમાં પાછા આવતા બાળકોના નામની જમણી બાજુમાં ગૃહ મુલાકાત માટેનું ચિહ્ન જોવા મળશે, જેના પર ક્લિક કરતાં પોષણ સંગમ કાર્યક્રમમાં બાળકોને 12 અઠવાડિયાનો સમયગાળો ટ્રેનના ડબ્બા સ્વરૂપે જોઈ શકાશે, જેમાં હાલના અઠવાડિયા પ્રમાણે કાર્યકરે આંગણવાડીમાં 2 વખત ગૃહ મુલાકાત કરવાની રહેશે. કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે કાઉન્સેલિંગનો વિષય પસંદ કરી પોષણ સંગમ મોડ્યુલ મુજબ જરૂરી દવાઓ સેમ બાળકોને આપવાની રહેશે તથા મેમ બાળકોને માર્ગદર્શિકા મુજબ ફક્ત વિટામિન A, આલ્બેન્ડાઝોલ અને IFA દવાઓ જે દિવસે આપેલ હોય તે પસંદ કરી સબમિટ કરો બટન પર ક્લિક કરી લોકેશનની પરવાનગી આપવાની રહેશે અને પછી મુલાકાતનું સ્થળ પસંદ કરવું. આવી રીતે દરેક આંગણવાડીના પસંદ કરેલા ગૃહ મુલાકાતના વિષય અને જરૂરી દવાઓ ટ્રેનના ડબ્બા પર ક્લિક કરતાં જોઈ શકાશે. જે તે બાળકની ગૃહ મુલાકાત કર્યા બાદ CMAMના મુખ્ય મેનુમાં જવાનું રહેશે. રેફરલની પદ્ધતિ. રેફર કરતા સમયે આરોગ્ય સુવિધા કેન્દ્ર પસંદ કરી રેફર કર્યાની તારીખ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ સબમિટ કરો બટન પર ક્લિક કરતાં તે બાળક રેફર કરેલા બાળકોની યાદીમાં જોવા મળશે. રેફર કરેલ બાળક પર ક્લિક કરતાં બાળકની વિગત તથા રેફરના કારણોની વિગત જોવા મળશે, જેની નીચે દાખલ થયાની સ્થિતિવાળા વિકલ્પમાં દાખલ થયાની સ્થિતિ તથા દાખલ થયાની તારીખ નાખવાની રહેશે. જે બાળકને દાખલ કરવામાં નથી આવ્યું તેવા બાળક માટે નોટ એડમિટેડ વિકલ્પ પસંદ કરી તેનું યોગ્ય કારણ પસંદ કરી સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. જે બાળકને આરોગ્ય સુવિધા કેન્દ્ર પર દાખલ કરેલ છે તે બાળકોની દાખલ કર્યાની તારીખના 7 દિવસ બાદ ડિસ્ચાર્જની યોગ્ય તારીખ અને ડિસ્ચાર્જનું કારણ પસંદ કરવાનું રહેશે. આના પછીના વિડીયોમાં અંડરવેટ વિશેની વિગતવાર સમજ મેળવીશું.